જય શ્રી કૃષ્ણ બધાને. તો ભાઈ વાત એવી છે કે આજે છે ને આ થોડી બગડી ગઈ છે. આનું નામ ઉષા છે. કેમ કે આજે છે ને મને મનગમતું મેનુ પેલા મને સવારે પૂછ્યું કે શું કરવાનું છે, કે મેં એને એમ કીધું કે ભરેલું શાક કરવાનું છે. હા ભરેલું શાકની વાત થઈ હતી આપણે. હા, અને રોટલી બરાબર, અડદની દાળ કરવાની હતી. તો ઈ કર્યું તે ના કા? કેમ કે તમારી સૌથી નાની આરુષી છે ને, એ મને કહીને ગઈ હતી કે આજે પૂરી અને બટેટાનું શાક કરજે, ન કરું નહીં જમું. આમાં શું છે? શીરો? ના, આમાં છે પૂરી. તો ભાઈ આજનું મેનુ અમારું છે પૂરી અને બટેટાનું શાક. આમ છે. એના અહીંયા છે. અચ્છા, ઓકે, ઈ તો ખાલી એમનું છે. અને છાશ. આને તો તમે બધા ઓળખો જ છો, ઓલી બટેટાના માવા વાળી છોકરી છે. તું કઈ ગઈ હતી સવારે મમ્મીને પૂરી શાક કા? બોલી હતી હવારે તો બોલી કે મારા માટે પૂરી બનાવજે. જો કોટાળી પપ્પાને એને ઝઘડો કરાવસ. તને શું ભાવે? હે, ભરેલું શાક ભાવે કે પૂરી ભાવે? સાચું કે છે, પૂરી બટેટાનું શાક ભાવે કે ભરેલું શાક મસ્તીનું હોય ભાવે? ઠીક, કાંઈ વાંધો નહીં. કાલે બેટા તું છે ને ઉપવાસ કરનાર છે એટલે આજ. એને શું કર્યું ખબર છે? હા. સ્કૂલેથી આવીને એને લુક્કી પૂરી બહુ ભાવે, તો એને પહેલા ઈ ખાઈ લીધી. હે? હા, ગરમ ગરમ જે ફૂલકા દડો ઉતરી ને એટલે ઈ ફટાફટ બેહી ગઈ હતી આમે. કેટલી ખાધી હે? કોટાળી એક બે ખાધી હતી મેં. આવું ખોટું બોલે છે. એટલે એક ને બે ટર્ન થઈ ટોટલ? ના, તો તમને વધારે 4. પૂરી બહુ ભાવે કા? સ્કૂલે શું કર્યું આજે? સાચું કે છે? આજે ઝઘડો નતો કર્યો. તો આજ દાઈ થઈ ગઈ હતી? હા, આજે રોટલી ને બટાકાનું શાક લઈ લીધી. એમાં હું ખાઉં? વાહ રે વાહ. એટલે તે શું કર્યું? મેં તો લાસ્ટ લેક્ચર ગેમ્સ નહોતા બચાવ્યું. ગેમ્સ નો લેક્ચર હતો. સરસ, એન્જોય કરી? મસ્ત બટેટાનું શાક કર્યું છે. આ ઓલું છે ને શાકુ સાપુ બેસેલ આપણે કરીએ છીએ. લીંબુ નાખત ને આમાં? ના ના, ટમેટું નહીં. ચીની જરાક લીંબુ નાખીને કરીએ એ નથી ને? ઈ ખીચડીમાં કરું છું. હા, ઓકે. જો ભાઈ આ શાકનો કલર એવો છે, રાઈ વાળું મસ્ત બનાવ્યું છે. પૂરી તો દે. ખાલી આ પૂરી છાસ છાસ આપું છું. તમારું મેનુ આજનું શું હતું અમને ખાસ કહેજો. ખાલી આ તમારી આ છાસ આવી અત્યારે ગઈ. અમે કેટલા વાગે બેઠા જમવા? આજે લેટ થઈ ગયું. ઓહો, 3:30 થયા છે. હા, 12 વાગ્યાનો ટાઈમ છે અને 3:30 વાગે અમે લોકો જમવા. આખોનો ગ્લાસ છે. સારું સીનો. વારે વાહ. અને ઈ જો કેવી રીતે છાસ પીશે. હજી જો એની વસ્તુ શું નાખ્યું ઈ બબલી? મસાલા હા, ધાણા જીરું નાખ્યું ને? ધાણા જીરું પછી બીજું શું નાખવાનું એમાં? આને છે ને પ્લેન છાસ નો ભાવે, કે એની મેરે કરશે. ધાણા જીરું મીઠું બધું નાખશે, મસાલો. લાવ ખોલી. કોને છાસ નો દેતી? એને નથી જોતી. એક બાઈટ તો ચાખીને કયો કેવું થયું છે શાક મને. હવે છે ને હવે આપણે શાક ચાખી જોઈએ કેવું થયું છે. એટલે આપણને જોરદાર. ભાઈયું ને એમની પણ આટલી બધી ગુસ્સે શું કામ થાય છે ક્યારની? હે, પણ આ તકિયા તો લેતી છે તારા. જો 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 આમ જો આ કેવી બરે છે. અરે અહીંયા તો એક વાત કહું. અહીંયા શું છે? શું થયું? હે કાના દીકા, અહીંયા તો મારો ડાયો દીકરો, મારો વાલો કાનો, મારો ડાયો એક નંબરનો મારો ડાયો દીકો છે, મારો વાલો છે. આ છે ને આ ખરેખર બહુ ડાઈ છોકરી છે, પણ ઘણી વાર થોડીક એને મેન્ટલ થોડીક છે કે નથી? નથી. ઓકે, આને મેન્ટલ પ્રોબ્લેમ નથી? નથી. નથી તો કીધું. આમાં નો આમાં હોય. હા, ઓકે, ઈ તો મને જરાક પ્રોબ્લેમ છે મારા ઘરમાં. નથી પણ ના, છોકરી ખરેખર બહુ, હોય. અને ઘરના બધા કામ રેગ્યુલર કરે છે, અને મમ્મીનું તો બધુંય માને છે. ના અને જો ના અત્યારે- નહીં માનું, હવે નહીં માનું. જો છે ને જો એવું છે. આને હવારનું શું થયું છે કે તો પેલા કેમ આમને આમ રહી છે? કઈ ગુસ્સામાં જે ખબર નથી પડતી હું છે નહીં. હે આજે બેટા? કઈ બોલતી નથી. પૂછે ને મેં કાંઈ નથી કર્યું. બેટા મેં તને કાંઈ કર્યું કા નથી કા? તમે કાંઈ નથી કર્યું. મેં તને કાંઈ નથી કર્યું દીકા. કાંઈ નથી કર્યું. સાચું કા? ગીત અને ના મોબાઈલ સ્કૂલે બાંધી હતી. મેડમ એને ખીચાડા હતા એટલે. ના, મને હાચે ના પાડી એને કે કાંઈ નથી. ક્યારે બાંધી? આ આંખ પટાવે જોવો. એને બેનપણીએ બાંધી હતી. હું હતી. હમણાં મેડમ હારે બોલી. એટલે મેડમ તને ખીચાણા છે બેનપણી હાથે બાયતી હોય તો માકી સ્ક્રિપ્ટ રેડી કરવા દે ને બિચારીને. બધું કર્યું છે. ના હોમવર્ક નહોતું કર્યું, લાઈને ઊભી રાખી હતી આજે. હે મને કોઈ દિવસ રાખતા જ નથી. હું હંમેશા હોમવર્ક કરીને જ જાઉં છું. મમ્મી ભૂખ લાગી છે યાર. બેટા આમ જો તું ભૂલી ગઈ તું. આમ જો મારી વાત સાંભળ.
જો સવારે નાસ્તો હોય, પછી 1:30 વાગે જમવાનું હોય ને રાતના 8-9 વાગે જમવાનું હોય બેટા. હજી અત્યારે 6:30 થયા જ બેટા. તું ભૂલી ગઈ આપણે કેટલી વાર જમવાનું હોય? 6:30 થયા તમને. હા આ 6:30 દેખાય તમને? ઓકે 7:30 જેવું, એટલે કલાક આગળ પાછળ બોલાઈ ગઈ ભૂલથી કાનાદીકા. કઈ વાંધો નહીં, પણ નાસ્તો તો બનાવેલો છે, ઈ ખાઈ લેવાય ને ભૂખ લાગી હોય તો. હા ઈ ખાઈ લે. હમ. આવ્યું મંકી આવ્યું. તો એમ કાકા પણ મમ્મી પાસે કા હોય કઈ? અમારો મસ્ત માલ છે. એમ નહીં, હવે તો તૈયાર થઈ ગઈ. હું તો તૈયાર બેઠી જ છું ક્યારની. હા તો રીલ કરવાની છે કે નહીં? પણ તમે તૈયાર નથી થતા. તમે ક્યારના આટા મારો છો? તમે તૈયાર થાવ તો અમે રેડી રહીને. હાલો ઓકે ઓકે ચાલો ડન. અને ખબર નહીં શરદી થઈ ગઈ એટલે કઈ ખાવાનું મન નથી થતું, તો કઈક જોરદાર મસ્ત બનાવી દે ને તો ખાવાની કઈક મજા આવે. હાલો હું તમને ભેળ બનાવી દઉં છું. ભેળ જો મસ્તીનું ચવાણું તો ઉષાએ 2-3 દિવસ પહેલા બધું તાજું કર્યું હતું, અને આમાં છે ને ઉષાએ લીલી ચટણી બનાવી છે. જો આ રહી. અને આ રાજકોટની જે લીલી ચટણી છે ને, જે બારે મળે છે, આ એ વસ્તુ છે. આની રેસીપીનો વિડીયો અમે લોકોએ અલગથી બનાવ્યો છે, તમને મળી જશે. જો તમે ઘરે બનાવી હોય લીલી ચટણી, કે રાજકોટમાં નથી ને બહારગામથી જોવો છો તો તમે બનાવી શકો. અને જો સેમ છે ને બહાર જેવો જ કલર છે. અમે લોકોએ કોથમરી નાખીને ગ્રીન થોડોક વધારે થયો, કેમ કે અમને લોકોને કોથમરી વધારે ભાવે છે એટલે. એને ઉષા કોથમીર વાળી ચટણી બહુ મજા આવે ખાવાની. હા બસ. અને હવે જો અત્યારે કંઈક ચટપટું ખાવાનું મન થયું, કેમ કે શરદીના લીધે કંઈ ભાવતું નથી. આ છે ને આ વાટકી વ્યવહાર છે. બાજુમાં બેને બનાવ્યું તો જો ચવાણાનું શાક બનાવ્યું છે. અમે લોકો આ પહેલી વાર ટ્રાય કરશું. તમે લોકોએ ખાધું હોય તો કહેજો કેવું લાગે છે. અને આની હારે પરોઠાઈ હાલે, જોરદાર લાગે, જોરદાર લાગે. અને બાકી તો બાજરાનો રોટલો તો છે જ દેશીમાં. હજી હું એક સ્પેશિયલ આઈટમ કરીશ. કદાચ કાલે શનિવાર છે ને, હા તો કદાચ કાલે વિચાર છે તો ઈ આપણે વ્લોગમાં. દેશી જોરદાર જોરદાર. પણ જનરલી ઈ જે કઈ છે ને, ઈ છે ને ઉનાળાની વસ્તુ નથી, શિયાળાની છે. પણ હું તમને રેસીપી આપીશ, તમે લોકો એકવાર વરસાદ કાલે એટલે બનાવવું છે કેમ કે રવિને શરદી ને એવું છે ને, તો ઈ વસ્તુ રવિને બહુ ભાવે. મારી ફેવરિટ છે. અને ખરેખર ઈ ખાવાની બહુ મજા આવે. બહુ મજા આવે. હા અને આરુ છે ને બહુ ભાવે. હા કેમ કે આરુષી ભણવા નથી દેવાનું. હા બે છોકરી જો કેવી ડાઈ થઈને ભણે, તું એકલી જાગસ ખોટે. શું કરસ તું? શું છે બતાવ બતાવ. આ શું કરસ? કોનું? એમને તો ભણવાનું નથી. શું થઈ ગયું? શું કરી લીધું? સાચું કે એમને તો કઈક વધારાનું હોમવર્ક કરે ને બેટા. આવું બધું કરવું જરૂરી છે. કઈ ફ્રેન્ડ નો બર્થડે છે? એમ વારે વાહ. બેટા દેવાય દેવાય બેટા, નાની બેન છે નાની. હા પણ ઈ તો રમે ને ઘડીક વારમાં તને પાછા આપી દે, એમાં કઈ હોય નહીં. ગીત તું કોનું કાર્ડ બનાવે છે? મેડમ ને કાર્ડ આપવાની છે. હા તો વાંધો નહીં. તો કાલ કહે મેડમ કે બેટા હું કહેતી હતી તું કાર્ડ નું હોમવર્ક કરે. એમની તો આ કેલસી થી કરતો હાલે. 2-3 લાખ એમને માથેથી ગણાઈ દે બેટા. પેલા હોવા તો જોઈ ને. તો કાર્ડ ને એમાંથી થોડાક મારે જોઈએ. પપ્પાને આપો કાનો દીકો. ઠીક સરસ. બસ તો જો આજે જમવામાં છે ને ખાલી ભેળ જ ખાવાની ઈચ્છા છે, કેમ કે શરદીના લીધે નથી પડતું કઈ ભાખરી ને એવું કઈ. બોલ બોલ. આ તમને ખબર છે અમારી સ્કૂલે છે ને એક્ઝામ હતી ઓસી ક્લાસીસમાં હતી. હા તો એમાં હું સ્કૂલે નહોતી ગઈ 15 દિવસ ને ક્લાસીસમાં નહોતી ગઈ. કમળો થયો તો. કમળો થયો તો એટલે. હા તો મને કાંઈ આવડતું નહોતું અને આખું ચેપ્ટર તો મેડમ પાછું સમજાવે ને કે બહુ મોટું ચેપ્ટર છે. હા તો મેં શું કર્યું છે કે આવડતું તો એનું લખ્યું, પણ થોડું ઘણું આવ્યું. મારી ફ્રેન્ડે મને સમજાવ્યું હતું સ્કૂલે. હવે કવર કરી લેશે. ખાઈ લે તો ફટાફટ બધું જે કાઈ પણ તારું બાકી રહી ગયું બધું કવર કર એટલે વાંધો ન આવે. બાકી જો જોઈ કેટલી હોશિયાર છે, એનું બધું ભણવાનું બદલાય ને પછી સરસ મજાના કાર્ડ બનાવે. એ ભાઈ લાઈને આવે, ભૂખ લાગી છે. પછી બીજા કઈ પણ ભેળ બનાવે ઘરે, કઈ પણ વસ્તુ બનાવે, ડેકોરેશન કરીને કમ્પ્લીટ કરીને. અને આ ખાલી વિડિયો પૂરતું નહીં, જનરલી અમે બધા ગમે ત્યારે કઈ પણ ખાવા પીવા બેઠા હોય તો ડેકોરેટ જે કઈ પણ ડીશ હોય નીચે બંધ કરીને કમ્પ્લીટ કરીને હું તમને હમણાં બતાવીશ. એ આપશે ને હશે ને
કમ્પ્લીટ કરીને જોરદાર હશે. એટલે જો જમવાનું કેવું હોય ખબર છે, સૌથી પહેલા વહેલા આવે ને ગમે ત્યાં એટલે પહેલા વહેલા લુક, પછી સ્મેલ કે સુગંધ આવે. રેસ્ટોરન્ટની આ સ્ટાઈલ પછી સુગંધ આવે અને છેલ્લે ટેસ્ટ આવે. એટલે આ ત્રણેય વસ્તુ 100% મેન્ટેન થાય તો પેટ ભરાઈને ભરાય જાય. હું તમને બતાવીશ. ફાઇનલી અમારું આજનું ડિનર કયો, નાસ્તો કયો, જમવાનું કયો, જે કયો એ ગાડી આવી ગઈ છે અમારી છે. આમ કમ્પ્લીટ શણગારીને આવે અને આ ખાલી મારા હાથથી જ આવે અને આરુષિ માટે હોય. મારા ને આરુષિ માટે જ હોય. આ ખાલી મારા ને આરુષિ માટે જ હોય. ધ્રુવી પપ્પાને ખાવા દ્યો. કેવી થઈ ભાઈ પબ્લિક આમ જો આપણી આવી છે? ચટણી બંનો ભાવ. એ નો ભાવે બેબી આ તે કાચ અત્યારે નાસ્તો કરીને બેઠી જેમ કે હું નથી ખાતી. એને મિલ્ક શેક પીધો છે પણ એક વાગે મિલ્કશેક પીધો હતો. હા પણ એ બોટલ હતી. આપણે સ્કૂલે 3 વાગે આવે ને એટલે મમ્મીએ બોટલ ભરીને આપી હતી એટલે આટલો ગ્લાસ હતો એમાં હું બોટલ હા બોટલ હતી આવડી. હવે આ બે ની ઘરમાં થાય એવું કે આ બે આમ કરતા હોય ને એમાં મારે કેમેરો આમથી આમ ફેરવવાનો થાય. ત્યાં તમારી ભેળ એમાં આમ પૂરી. જો એમાં આ ભેળ પતી જાય. બસ તો ભાઈ આજે અમારું સવારથી સાંજ આમ પડ્યું છે. અમે લોકોએ ખૂબ મજા કરી અને અત્યારે જમવામાં ભેળ જ છે. હું ખાલી ભેળ જ ખાવાનું છું. આ લોકોને ખબર નહીં કે ખાવું શું થાય અને બધું અત્યારે ટપાટપ ચાલુ તો થઈ ગયા. તમે લોકોએ શું ડિનર કર્યું એ ખાસ કહેજો અને કાલની રેસીપી છે જોરદાર. એટલે કાલનો વિડીયો જોવાનું ખાસ ભૂલતા નહીં. કાલે શનિવાર છે ને, હા કાલે શનિવાર છે અને શનિવારનું મેનુ અમારું બપોરનું છે જોરદાર. ખાસ અમે તમને લોકોને બતાવશું. ત્યાં સુધી બધાને બાય, જય શ્રી કૃષ્ણ.